તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવો વિડીયો આવી ગયો છે। તો એ નવો વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। અને આ મનસુખભાઈનું વિડીયો રેકોર્ડિંગ છે, તો આ બધી વિડીયોનું ક્રેડિટ જઈએ મનસુખભાઈને। તો અવારનવાર રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલ માટે સબસ્ક્રાઇબ કરી રાખજો। અને આવા નવા વિડીયો જોવા માટે તો લાઇકનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી રાખજો। તો હાલો વિડીયોમાં આગળ વધીએ। હા વંકરભાઈ, હેલો હાલો, હા હા બોલો। મનસુખભાઈ બોલે ને? હાજી, હા મનસુખભાઈ, હું કેટલા 3-4 મહિનાથી તમારો નંબર ગોતતી હતી। હા કોણ બોલો તમે? હું આંબલિયાથી બોલું છું, અનિલાબેન। કોણ બોલો? અનિલાબેન આંબલિયાથી પટેલ। હા બોલો। હવે આમાં એવું છે, હું તો તમારા નંબર 3-4 મહિનાથી હું ગોતતી હતી, પછી યુટ્યુબ માંથી મેં અપલોડ કર્યા તમારો નંબર। એટલે મળતા નહોતા, પછી મેં તમારા નંબર મને આ મળ્યા, એટલે તમને ફોન નહોતા ઉપાડતા, લાગતો તો ખરો પણ ઉપાડતા નહોતા તમે ફોન। બોલો બોલો। હવે એમાં એવું છે મનસુખભાઈ, જો હવે મારા છોકરા છે 2, બરાબર? હવે એક સુરત રહે એના રીતનો, ઈ જુદો છે। ઓકે। અને નાનો છે ઈ એના રીતનો રહે છે, પણ એ રહે છે મારા ભેગો જ। પણ હવે બધું કનડગતિ ખોટી કર્યા રાખે છે મને। અને અત્યારે હું મારું કમાઈને એને ખવડાવું છું, તેમ છતાં ઈ મને જેમ આવે એમ બોલે છે। તો મારે શું લાઈન લેવી એમ? એના લગ્ન થઈ ગયા બાકી છે? ના, એને મેં લવ મેરેજ કર્યા છે। મોટાના લગ્ન થઈ ગયા છે, નાના એ લવ મેરેજ કરેલા છે। એટલે મતલબ લગ્ન થઈ જ ગયા કણે, લવ મેરેજ કે અનમેરેજ કે એરેન્જ મેરેજ કે ઓલા હા, એ મેરેજ? લગ્ન થઈ જ ગયા, હા, 2 ના। ઓકે। એટલે પછી મારે શું લેવું નિર્ણય, એમ કે જો હું અત્યારે તો તમારા ભાઈ ઓફ થઈ ગયા એને 5 વર્ષ થઈ ગયા, બરાબર? અને અત્યારે હું એકલી રહું છું, એટલે છોકરોની તો મને આ રીતનું આમ કર્યા રાખે છે। તો હવે મારે શું લાઈન લેવી? હવે તમે કયો એમ કરું। હા, પણ હું એકલી રહું તો એ છોકરા અવારનવાર બોલ્યા રાખે કે તું આમ ને તું તેમ, તો એમ તો મારે કેમ મેળ કરવો? અત્યારે હું કમાઉં છું, તેમ છતાંય મને દબામણી આપે છે, તોય પછી દઈ દીધા નીલાભાઈને। એટલે તો આ રીતનું કામ કર્યા રાખે તો મારે કેમ કેવું, તમે કયો જી? એવું છે કે એ છોકરા તો અત્યારે એની રીતે રહેતા હોય, તો એના લગ્ન થઈ ગયા હોય તો પછી તમને ડિસ્ટર્બ કરવાની ક્યાં વાત જાય? એમાં કઈ ખોટી રીતે એવું કરવામાં આવે નહીં કે કઈ પ્રોબ્લેમ હોય કે કઈ બીજો કોઈ પ્રોબ્લેમ હોય ને એવી રીતે બોલતા હોય તો એક વાત અલગ છે। પણ હવે એમાં શું છે કે અત્યારની જે કઈ બૈરાઓ નાટાના જે છોકરા છે એ થોડુંક અત્યારે પૈણા પછી એને માવું હારી લાગતી નથી। એ તો બધા એમ નહીં, હું અત્યારે લગન મેં મારી આગળ હતું ને ત્યાં લગન મનસુખભાઈ મેં બધું આપી દીધું, બરાબર છે? મેં કોઈ વસ્તુમાં એને કઈ નથી, એ હાલો અટવાણો હતો, બરાબર? પછી અવારનવાર કામ કર્યા રાખે તો હું છોડાવવામાં પછી હું નવરી ન હોય ને, મારે કઈ જવું પોહાય નહીં, અને આપણને સારું ન લાગે પટેલના દીકરાઓને। એ આવું કર્યા રાખે તો મારે કઈ કેમ લાઈન લેવી? કયો છે, મારી કેપેસિટી નથી હવે એને છોડાવવાની, આવા ખરાબ કામ કર્યા રાખે તો। એમ નહીં, તો તમે આ જે કઈ વાત કરો છો એ તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? હા, કરવું જોઈએ, જરૂરી છે, કારણ કે મારે અત્યારે હવે મારે જો સહારો કોઈનો નથી, બરાબર છે? જો નથી મમ્મી પપ્પા ભાઈ ભાભી કોઈ નથી, મારી પેઢી મારી મમ્મીની ઘરેથી ઉઠી ગઈ છે, કોઈ છે જ નહીં, બધા કોરોનામાં ઓફ થઈ ગયા। ઓકે। અને હું જે આંબલિયા રહું છું, મારા કુટુંબમાં કોઈ કઈ છે નહીં કાઢ લેવાનું કાંઈ, બરાબર? હવે 1 થી 2 ખોયડા છે, એમાં કઈ છે નહીં કાઢ લેવાનું। અને નહીતર હું એક ભાઈ હોય ને એવું કુટુંબ એવું એક્સપોર્ટ હોય ને તો એમાંથી જીવી શકે આપણે। પણ તો અત્યારે હું મારે કેમ રહેવું? તો મારે એકલીને તો રહેવું જ પડે કે ન રહેવું પડે? હા, એ તો રહેવું જ પડે ને। હા, તો પછી આ 5 વર્ષથી ઓફ થઈ ગયા, આગળ હાલો જો મારી એવું જ પગલું ભરવું હોય તો મનસુખભાઈ હું આ 5 વર્ષ અહીં ન કાઢું, બરાબર ને? મારી જો કોઈ એમાં શું છે અત્યારે આ બધી આ જીવન હવે એવા થઈ ગયા છે ને કે એની અંદર માણસને અત્યારે પોતે છોકરાઓને કાં પૈસા દેવો તો તમે સારા લાગો, કે પછી જે કે એમ કરો તો સારા લાગો, એવું અત્યારે પરિણામ પછી હવે બાયુના હાથમાં છોકરાઓના જીવન હોય। જીવન એ હોય, પણ એમ જે વસ્તુ આપણે વ્યવસ્થિત લાગતી હોય એ કરતો હોય તો જ બરોબર છે આપણને, તો આપણે આકરું ન લાગે મનસુખભાઈ। આપણે નહોતું અને મેં હતાડીને રાખ્યું હોય તો બરોબર છે, મેં હતું ત્યાં લગન તો આપી દીધું, તેમ છતાં અત્યારે ગેરશબ્દ બોલે એટલે મને આકરું લાગે ને। બરાબર બરાબર। હું આપની શું સેવા કરી? મને શેના માટે રિંગ કરી? હું આપને શું સેવા કરી શકું? બસ તમારે આ રીતનું આમ સોલ્યુશનમાં કરી દેવાનું તમારી રીતે। કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એને વાત કરશું। છોકરા વારે વાત કરવી છે ખાલી તમારા જાહેર જ કરવું છે? નહીં, મારે બસ જાહેર જ કરવું છે, મારા છોકરાઓને કાંઈ લેવા દેવા નહીં, ઈ એની રીતના હું મારી રીતના, બરાબર? મોટો છોકરો કે મારી મમ્મી જે કરવું હોય ઈ એક માણસ એમ ફોનમાં એમ વાત કરી દીધી હતી, મારી મમ્મી જે કરવું હોય, પછી મારે જ કોઈનો આધાર જ નહીં ને।
હા, અને હા, નાના છોકરા આ રીતના બોલ્યા રાખે તો મારે કેમ જિંદગી જીવવી? કારણ કે જો અત્યારે જમીન, મારી જમીન હતી 4-5 વીઘા, બરોબર, એ વેચીને મોટા મકાન લઈ દીધા અહીંયા આગળ સુરત. અને બરાબર નાનાનું હતું એ અહીંયા રાવરીનું છે મકાન. બરાબર. તો પછી હવે તો મારી કેપેસિટી એવું છે નહીં, બરાબર, એટલે મારે હવે ગમે ઈ રસ્તો કા એકલીને રહેવું જરૂરી છે, અને કા પછી કોઈ મને સપોર્ટ આપે તો હું ઈ રીતનું હું છે ને ક્યાંય ખરાબ કામ કરવા જવા માંગતી નથી, બરાબર છે. મને કોઈ 5 વડીલ પરણાવે નહીં, ત્યાં હું જવાય તૈયાર થાવ, પણ હું જેમ બને એમ ન જઈ શકું, કારણ કે હું એકલી કમાઉં, પણ પાછળની જિંદગી મારી શું જોવાની? તમે કયો જી. અત્યારે હું કમાઉં છું મનસુખભાઈ, તોય મારા છોકરા મારા સામું નથી જોતા, અને પછી પાછળ તો મારે આધાર તો જોઈ કે ન જોઈ? હાલો મા બાપ હોય ને તો ન્યાય હું પડી રહું, પણ ઈ મારે કાંઈ છે નહીં. બરાબર. એટલે મારે તમારો સહારો લેવો જરૂરી છે, બાકી મારે તો આમાં કોઈની કઈ છે નહીં. અને બેન અમારે કેવું છે કે આ જે ઘર સંસાર અને અમે નીચે બધા આથી બેનું બધા બાયું છોકરીઓ છે ફોન કરે છે ને, ઈ એક વાણી વિવેકના હિસાબે. કોઈ પણ અત્યારે મન છે ને ચંચળ હોય છે. હા, અત્યારે માણસના જે પરિવર્તન છે, માણસનું જીવન જે છે ઈ થોડુંક હાઈ પાવરમાં વ્યુ ગયું છે. એટલે અત્યારે જે કઈ માણસના અને અત્યારે જે કઈ બૈરું જે પૈણીને આવે ને ઈ પરણે એટલે ઈ તરત જ એને માં હારી ન લાગે, થોડાક દી થાય એટલે છોકરો એનો થઈ જાય, ઈ એની રીતે રહીએ, ઈ કે એમ કરે, માં કે એમ નો કરે. એટલે આવા બનાવો ઘરગુતીની અંદર બનતા. આપણે એમ કઈ કે ભલે મનસુખભાઈ ભલે છોકરાઓ એનું માનવું જરૂરી છે, આપણે એમ નથી કેતા, બરાબર છે, પણ રાબેતા મુજબ જે વ્યવસ્થિત હાલતું હોય ને એ બોલવું એ જરૂરી છે એને. આપણે એવું થાય થોડુંક, એમાં શું છે કે સંગ દોષ થાય એટલે એવું થયા કરે. બાકી આપણે એ રીતનું કામ નથી કરતા, બરાબર છે. અને અમારા પટેલ લેવા પટેલમાં ક્યાંય આવા કિસ્સા ન હોય, કારણ કે માને તર છોડી દેવી ને એ બહુ મોટી ઘાત કહેવાય એમ. કારણ કે મારી અગર હતું તો આ લગ્ન છોકરાઓને ગમતું હતું, દેતી હતી ત્યાં લગ્ન, અને અત્યારે હું મારી પાસે પૂરું થઈ ગયું એટલે કે મમ્મી તું તારી રીતના એમ. કાંઈ વાંધો નહીં, એ બધું સારું થઈ જશે, થોડુંક સહન કરવાનું. અને બને એટલું અમે તમને જે કઈ સોશિયલ મીડિયાના આધારે તમને જે કઈ સમજામણ આપી છે એ એક જગતનું ઉદાહરણ પૂરું પાડવાનું, જગતને સમજાવવા માટે છે. આવા જે વિડીયા અમુક છે એની અંદર માણસની અંદર પરિવર્તન આવે. બરાબર છે. હા, કે આવું બનાવ બનતા જ હોય છે અને બનતા જ છે, પણ માણસની જે સહન શક્તિ લિમિટ જે છે એની કંટ્રોલ રાખી એટલે એનાથી આ જગતની અંદર આવું બધું હાલ્યા કરે છે. આ દુનિયા છે ને દો રંગની દુનિયા છે. બરાબર છે મનસુખભાઈ, જો મારે બે, જો તમારા ભાઈ ઓફ થઈ ગયા છે, બરાબર છે, એ હવે જો હું અત્યારે આટલી મારી 44 વર્ષની ઉંમર થઈ, બરાબર છે, હવે જો હું છોકરા અત્યારથી મને મૂકી દે તો મારે કઈ લાઈન લેવી એમ? છોકરાઓને સમજવું જરૂરી છે એમ. જો અમારું તો એવું કે ભાઈ તમારે કદાચ એવું હાવ નિરાધાર જિંદગી હોય તો તમારા પટેલમાં ક્યાંય સારું એવું ઠેકાણું હોય તો એની યાર જિંદગી જીવવાની, જેથી કરીને આક્ષેપ ન થાય અને કોઈ પ્રોબ્લેમ ન થાય. ઈ બરાબર છે તમારી વાત છે. આગળ હું એવું કરું તો છોકરાઓને એમ થાય કે મમ્મી ના કરવું તો હવે હું એમ નથી કરવાની તૈયારી થતી લ્યો, પણ હવે મારે પાછળની જિંદગી છે ને મનસુખભાઈ ઈ જોઉં છું હું, પાછળની જિંદગી મારી કેવી થાય, મારે સહારો તો જોઈ કે ન જોઈ? તમે કયો જી. મારે તમારે ક્યાંય ચર્ચા હાલતી હોય અને કદાચ એમાં એની ઈચ્છા ન હોય, મારા માનવા પ્રમાણે, મને ખ્યાલ નથી, સાંભળો, બરાબર, પણ ઇન કેસ કદાચ ક્યાંય વાત હાલતી હોય ને એ તમારા પટેલ જ હોય, સારું કુટુંબ હોય, વ્યવસ્થિત હોય, તો જીવન જીવવા માટે થઈને એવું કઈ નથી જરૂરી. જો મારે આ જે જગત છે ને એ તમે કઈ નહીં કરો તો ખરાબ કહેવાના છે. હા, એ તો બરાબર છે, સાચી વાત છે. જે સારા માણસો તમને ઓળખે છે એ તમને સજ્જન જ ગણવાના છે. બરાબર છે. આ જગતનો દસ્તુર છે. જે શંકાના દાયરામાં આવ્યા એને ખરાબ કે જે સજ્જનની દ્રષ્ટિમાં આવે એ તમને ખરાબ કહેવાના જ નથી. અને તમે ગમે એવી રીતે રહો તો આ જગત છે એને જેવું ઠીક લાગશે ને એ મોઢેથી બોલશે. બરાબર છે, સાચી વાત છે. કેમ કે આ દુનિયા છે ને સાહેબ, એ દો રંગની દુનિયા છે. આની અંદર એવું કાંઈ નહીં કરો ને તમે કદાચ ધૂન બેહાડી દેવો તોય કે હવે તો ભક્તાણી થઈ ગઈ છે, તો એમાં ગાયું કાઢશે. દુનિયાને નથી પહોંચાતું ક્યાંય. આ જગત છે એને જોઈને તમે ના હાલો, તમે તમારા જીવનથી હાલો. મહાપુરુષોએ બધે કીધું તમે તમારી પોતાના વિચારને, પોતાના મનને, પોતાની રેણીને તમે સમજાવો. આ જગતને જે કઈ કરવા માંગશો કે હું આવું જેવું તો આ જગત મને કઈ જસ આપે તો એ ભૂલી જાય. ઓકે, વિચારની મહાન છે. મારે જો એવું ક્યાંય છે નહીં પાત્ર, બરાબર, મારી સામે ક્યાંય છે નહીં. હું આગળ એવી વૈધી નથી આ કામમાં, બરાબર. હું મારી રીતે જ્યાં લગન કમાઈને ત્યાં લગન હું કમાવી લઉં એવી છું, એમાંય મને કઈ વાંધો નથી. પણ પાછળની જિંદગી મારે વિચારવી જરૂરી છે મનસુખભાઈ. હવે તમે કયો એમ કરું હું. જો બેન, અમારું એવું માનવું છે કે તમારી જિંદગીમાં તમારે જો અત્યારે પટેલોમાં દીકરીઓની ઘટ છે,
બરાબર છે. હવે ક્યાંય એવું માની વાત સાંભળો કે આજે તમારી 44 વર્ષની ઉંમર છે, એટલી ઉંમરમાં કોઈ પાત્ર એવું હોય હમ. તો જીવન જીવવા માટે થઈને આપણે કરવું જરૂરી છે. બરાબર છે. એ તો કઈક હવે આગળ વિચારું, પણ આમ કઈ આમ તો મારી જિંદગીનો જીકડે કાલ સવારે હું બીમાર પડું, આ તે થાય, કોણ મારો હાથ પકડે? અત્યારથી હું કમાઈને છોકરાઓને દઉં છું તો એ છોકરાઓને ધિક્કારે છે મને, બરાબર છે? તો કાલ સવારે મારી શું પોઝિશન થાય? જો બેન, હું તમને વાત કરું કે આ દુનિયા છે ને, એમાં જો મારું એક એવું માનવું છે કે હજી તમે 44 વર્ષ એટલે નાની ઉંમર ગણાય. હા હા. કેમ કે ઈ 50, 55, 60 વર્ષના હોય તો આવી વાતને ખરાબ કહેવા વાળા કહે છે. એ છે 100%ની વાત છે. અમારામાં એવા ઘણા વિડીયો છે કે જેને 50, 55, 55 વર્ષે જેને બાયું કરવ્યું છે. બરાબર છે. હા હા. હા, એટલે એ જીવનની અંદર તમારી નિરાધાર જિંદગી હોય તો તમે એકલા રહો તોય તમને જગત ખરાબ કહે. એ તમારી વાત સાચી છે. એના કરતા આગળ જ કઈક વિચારીને કઈક હું પગભર રહું ગમે ત્યાં. હા, એટલે જેથી કરીને જે વાત છે ને એ વીંટોળાય વળી જાય. બરાબર છે. હા. કે મારી વાત સાંભળો કે તમે નહીં કરો તો એ દુનિયા છે ને એ તમને ખરાબ દ્રષ્ટિએ જોતી હોય. હા હા. સજ્જન માણસ સારી દ્રષ્ટિએ જોતા હોય. હા, સરસ. હા, કેમ કે અમે આ જિંદગીમાં જોયું છે, જો જેને જેટલા સંતો થયા ને, સાચું બોલ્યા ની બધાની દશા ખરાબ થઈ ગઈ. મીરા સાચું બોલી ને તો તમને કહું એના માવતર છોડી દીધી, એના હાહરીએ છોડી દીધી. મારે સહારો નથી, ન્યા હું હારી ગઈ છું મનસુખભાઈ, નકર હું હારું એમ નથી. 5 વર્ષ એટલે હું તમને લડી કહેવાનું છે કે તમારે ક્યાંય તમારા પટેલ સમાજમાં એવું ક્યાંય હોય તો એ તો એવું હશે તો અમે વાત કરશું. અમને એવું કઈ નથી. અમારે કાંઈ જો મારા પટેલ સમાજ મને બહુ ચાહે છે. બરાબર છે. તમારે પટેલ સમાજ મને બહુ ચાહે છે એમ, અને લગભગ મને 18 વર્ષ ચાહે છે. રાઈટ. કે વાણીને મને મારી કોઈ વેલ્યુ નથી બેન. અમારા ઘરે કાંઈ અમારી કોઈ વેલ્યુ નથી. ભાઈ વેલ્યુ છે ને વાણીની છે. વાણીની છે. તમે શબ્દની જેટલી મારામારી. પવિત્ર વાણી કરશો એટલું તમારું ડિમાન્ડ થાય. તમે અભદ્ર વાણી કરશો તો એટલું તમારું ડિમાન્ડ થાય. એટલે એ છે ને બેન, આ જગત આજે તમે મને ફોન કર્યો તો એનો મતલબ એવો નથી કે હું કઈક છું. અમારી વાણી આ શબ્દની મારામારી છે. એટલે હું 3-4 મહિના થયા તમારા નંબર ગોતું પણ મળે ને, યુટ્યુબ માંથી મેં અપલોડ કર્યા તમારા નંબર. પછી લાગતો હતો તો ત્યારે તમારો ફોન ઉપડતો નહોતો, આવું બનતું હતું. હા હા, એ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. પણ હવે છે ને એના માટે છોકરાની રીતે રહીએ, તમે તમારી રીતે રહીએ. રાઈટ. હા, અને એને કહેવાનું, અને જો છોકરા છે એ કઈ વ્યા જવાના નથી, માં છે એ કઈ મટી જવાની નથી. થોડાક દિવસ એવું થાય, પણ મુદ્દો કેવો હોય કે આ દુનિયાની અંદર તમારી યારે થોડુંક, જો જે માણસ એકલો રહેતો હોય, કોઈ પણ સ્ત્રી એકલી રહેતી છે એને બિચારીને હાડ કરતા હોય છે. બરાબર છે. આ દુનિયાની અંદર દસ્તુર છે બેન કે દુનિયા છે ને એનું નક્કી જ નથી. આ તો બે મોઢાળી દુનિયા છે. હા, સાચી વાત છે. કે છે ઓલા વરલી મટકાના આંકડા રમે ને, એમાં રમવા વાળાનું એક જ ઘર હોય. આપણે આ કરવાની કોઈ જરૂર નહીં, પણ અહીં તો અતિની ગતિ થઈ જાય ને મનસુખભાઈ, એટલે મારે આ પગલું તમારી આગળ મારે લેવું પડ્યું. નહીતર હું આમાં તો હું પસાર થઈને ઘણી નીકળી ગઈ છું, પણ હવે મારાથી સહન ન કે થતું. કદાચ કઈ વાત હાલતી હોય, જો તમે તમારી વાત કરશો ને તો અમે તો એ રજૂ કરી દઉં કે તમારે જો કદાચ એવું કઈ હોય તો અમે તો એ જાહેર કે અમારે કાંઈ મતલબ નથી. અમારી પાસે સ્પષ્ટપણે છે કે જો ક્યાંય તમને એવું ક્યાંય ગમતી રચતી વાત હોય તો અમે તો એ જાહેર કરી દઈએ ભાઈ અહીંયા રહ્યો તો સારું છે. એવું ક્યાંય વાતચીત આવેલી હોય તો એ અમે તો સમજી લેવા તૈયાર હોય. અમારે બેન કોઈ નથી રાગ દ્વેષ ન હોય. અમારું સંત જેવું જીવન હોય. કબીર ખડા બજાર में सबकी मांगत ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. રાઈટ, બરાબર. અમારે કોઈ આરે કાંઈ લેવા દેવા હોતું નથી. અમારું જીવન નિર્વાણી હોય. હું સામે ગમે એવું પાત્ર હોય ને, સામેના ગમે ગામના મારા ગામ છે ને એના બે વડીલને પૂછીને હું આગળ પગલું ભરવું એવી છે. હું એવું છે નહીં મારી ક્યાંય. બાકી જો હું કદાચ એવું ક્યાંય હોય તો તમે તમારે કહેજો, આપણે એમાં ચર્ચા કરીને અમે એવું આપશે તો તમને સાથ સહકાર આપશું. પણ આ જીવન છે ને એની અંદર આવું થાય બેન, એમાં કાંઈ ઓલું ન હોય. બરાબર છે મનસુખભાઈ. હવે કારણ કે મારી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે ભાઈ, એટલે હું તમારી આગળ પહોંચી છું. એટલે જો એવું કઈ કરજો મારે, હું તમને જે કઈ એક કાયદાકીય સલાહ આપું છું અને ઓલી સલાહ આપું છું. ઇન કેસ કે તમારે ક્યાંય ગોઠવવું હોય અને તમારો ઘરવાળા ગુજરી ગયા હોય તો કોઈ જરૂરિયાત નથી. તમે સમાજના 5 આગેવાનો, તમારી સમાજના 2 કાર્યકરો હોય એને વચમાં રાખી અને બીજે જ્યાં કઈ સમાજના રીત રિવાજ મુજબ ગોઠવવું કે જેથી કરીને ખરાબ પોઝિશન ઊભી થાય નહીં. કે મારે આજે મારે જે તમને સલાહ હું આપું છું ને ઈ સમાજના કાર્યકર તરીકે, તમારી સમાજના પટેલ સમાજમાં ઘણા એવા કાર્યકરો, આગેવાનો, સારા બુદ્ધિસ્ટ વ્યક્તિ હોય એવા 5 માણસોને વચમાં રાખી અને ક્યાંય ગમતું પાત્ર હોય અને તમારી જીવનમાં સહારા પૂરતું જીવન જીવવા માટે જોતું હોય તો સામેવાળાનું પણ એનું ઘર હાલતું થઈ જાય, તમારી જિંદગીમાં તમને સહારો મળી જાય.
ના સર એટલે બરાબર એક આક્ષેપ પણ નીકળી જાય અને એક વિવાદ પણ નીકળી જાય, બરાબર છે. એટલે છોકરાને સહારો પણ મળી જાય. બરાબર બધી વસ્તુનું એનું સોલ્યુશન થઈ જાય. પણ ઓલું શું છે કે ઈ એક હાલક ડોલક જેવી વાત ગણાય મારા માનવા પ્રમાણે. કેમ કે આ દુનિયા છે ને ઈ હવે છોકરાને મારી સાંભળો, છોકરા છે મનસુખભાઈ, છોકરા છે ને બે આશ્રી મહારાજ નથી જવાના, બરાબર છે. છોકરા એને પછી અનુકૂળ આવે, જો હું ગમે ત્યાં હોઉં, બરાબર, હું એકલી રહેતી ભલે, એને આવવું હોય તો ભલે મારી આગળ આવે, ઈ કોઈ ના નહીં, બરાબર. એવું કોઈ હું ફોર્સ નથી કરતી છોકરાઓને, પણ હું કંટાળી ગઈ છું ને ખરેખર, એટલે મારે આ પગલું ભરવું પડ્યું છે, એકલી રહેવું મારે એમ. કાંઈ વાંધો નહીં, તમે રહી શકો છો, એમાં કઈ જરૂર નથી. જો મને જે તમે પૂછો છો બેન, એના હું તમને કાયદાકીય બધી અને સમાજના કાર્યકર એક બુદ્ધિ વિવેકથી તમને સમજાવું છું કે આવા પાત્રથી આવા બનાવ બને. એટલે એકલા રહ્યો તોય વાંધો નથી, પણ કદાચ તમારી ઉંમર મારામાં 44 વર્ષ એટલે નાની ઉંમર ગણાય. એટલે તમારી માથે થોડુંક જીવન જીવવામાં તમારી માથે આક્ષેપ વિક્ષેપ એવું થાય. બરાબર. હા, છોકરાનો આક્ષેપ, કેમ કે કદાચ ઈ જે તમારી યારે માથાકૂટ કરતા હોય ને, તો ઇન કેસ કોઈની કાન ભંભેર ની પણ હોય, તારી માં આમ ને તારી માં તેમ ને, એનાથી ની પણ વડકા ભરે ને આવું થાય. બરાબર છે, ઈ વાત સાચી તમારી. કોઈના કેતી ટીકે તો ના ફોન પણ જતા હોય કે તારી માં રહી માં રખડતી હતી, તારી માં તો વાહ હતી. એટલે એના હિસાબે છોકરા કદાચ ઝેર ના માર્યા બોલતા. કેમ કે કાન છે ને ભાઈ, જો મોનોકોટો છે ને ઝેર, ઈ એક પી જાય તો એક જ વ્યક્તિ મરે. એક જ વ્યક્તિ મરે. પણ આ કાન નું ભંભરાવેલું ઝેર છે ને એમાં હજારો માણસ મરી જાય. હજારો મરી જાય, સાચી વાત છે. વીખી નાખે, ઘરને વીખી નાખે. એટલે ઈ છોકરા તમારી ભેગા ન હોય, ઈ કદાચ તમારા છોકરા ક્યાં રહે છે? એક સુરત છે, એક મારી જોડે છે. હા, એટલે ઈ વાહેથી એને કોઈ આપણા હેતુ મિત્ર હોય, કોઈ આપણા વિરોધી હોય, તો પાછળથી આપણી જે કઈ હારા નરી વાત હોય ને છોકરાઓના કાને નાખતા હોય, કોઈ એને પંપ મારતા હોય, એનાથી આવું બનાવ. છોકરા જો મારા જી કરે મનસુખભાઈ, પછી એને મારી પાસે ઓમ મતલબ આવું હોય બે ઝડપથી, પણ મારે એને છોકરાઓને આમ ખરાબ કોઈ કામ કરે કે ક્યાંય જેલમાં જાય કે મારે પછી છોડાવવાનો કોઈ અધિકાર નહીં. એમને એટલે તમારો છોકરો એવું કામ કરે છે કે તમને એવું તકલીફ થાય એવું? હા, એવું કર્યું છે, એટલે જ મારા આગલો તમને કેવું પડ્યું, નહીતર હું થોડી આવું હું આ રીતનું કરું જ નહીં. અમર પટેલમાં કે આવા કિસ્સા જ નથી બનતા. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં બેન. એમાં બધી વાટાણા 18 ભરણમાં બને છે બેન, પટેલમાં કે ઓલામાં. અત્યારે આ દુનિયાની અંદર કોઈ સમાજની અંદર જો આપણે એમ કહીએ કે અમારા ઘરે માથાકૂટ છે, ટોટલ ના ઘરે માથાકૂટ હોય તો ખરી જાય. એવી આપણે માથાકૂટ નાની મોટી ગણવાની જ ન આવે મનસુખભાઈ. હું ગણું જ નહીં નાના મોટીમાં. મોટા કરી લીધું છે, કાંઈ ઘટતું નથી હો મેં સહન કરવામાં, બાકી જ નથી રાખ્યું. તમારું નામ શું કીધું? મારું અનિલાબેન. અનિલાબેન, જે વ્યક્તિ હોય ને બધાના ઘરે, જો આ મારા ઘરે ગરીબ માણસ હોય ને એને ઘરે ચટણી મીઠાની જરૂર પડે ને, કરોડપતિ ને ઘરે પડે 100%ની વાત છે. પછી આપણા ઘરે જેટલું તેલ જોઈએ ને એટલું કરોડપતિ ઘરે તેલ જોઈએ, પણ એની અંદર વ્યવસ્થા એટલી હોય કે મોટા માણસના ઘરે જાજુ જોતું હોય તો સારા માણસના ઘરે થોડું જોતું હોય. એમ જીવનની અંદર કોઈના ઘરે વાણી વિવેક ઘરના ભર આવડું મોટું રાખીને બેઠા, એટલે થોડા જાજુ બધાના ઘરે વિવાદ હોય. એમાં પટેલના હોય તો ઠલે 18 વર્ણમાંથી કોઈ કોળી ભરવાડ હય હુતાર દરજી કુંભાર જે હોય તે. બરાબર છે. તમે પાછું બધાના સોલ્યુશન કાઢીને એવા વિડિયા મેં તમારા જોયા છે, અને વિડિયા તમારા ગમ્યા છે મને, એટલે હું તમને 3 મહિનાથી નંબર ગોતતી હતી તમારા. હા, ઈ તમને છે ને એવું એમાંથી મોબાઈલ નંબર લેતા ન આવડતું એટલે નકર મારે બધી યુટ્યુબ ની અંદર મારા નંબર છે, અને હું ફોન પાછો ઉપાડતો ન. આ તો કોઈના નસીબ હોય ને ઉપડી ગયો. નંબર તો બરાબર જ આવતા હતા, પણ આ મતલબ લાગતો ઉપાડતા નહોતા તમે. ટાઈમ ઉપાડતો નથી, ઈ તો હોરી છે મારી. હું ઉપાડું કેમ કે આખો દી પછી હું જાજા ફોન આવતા હોય અને એવું બધું થતું હોય, એટલે ફોન મારે ઉપાડવામાં એવું થાય છે. જેને નસીબ હોય ને કોઈને ઉપડી ગયો ને વાત થઈ ગઈ. બરાબર છે. હા, એટલે ઈ કઈ નહીં જોવાનું. જેટલા મહાપુરુષો થયા ને બધાની માથે આવી કસોટી થયું છે, અને આવી થાતી આવે છે. આ દુનિયાનો દસ્તુર છે. પછી ઈ થાતી આવે એ વાત સાચી છે મનસુખભાઈ. પછી હવે મારાથી લિમિટ પૂરી થઈ ગઈ હોય ને તો જ હું તમારી પડખે પહોંચી હોય, નહીતર હું આવું જ નહીં મનસુખભાઈ. હું બધું સહન કરી લઉં. અનિલાબેન, મારું એક તમને સ્પષ્ટપણે સલાહ છે કે તમારા જોગ પાત્ર હોય અને તમારે ગોઠવવું હોય તો પણ એ પણ કરી શકો છો. નંબર બીજો કે તમે એકલા રહ્યો અને ત્યાં પણ રહી શકો છો. તેમ છતાંય જો કદાચ તમારો છોકરો કોઈ એવું કઈ ક્રાઇમ નું કામ કરતો હોય તો એક કલેક્ટરમાં, એસપી સાહેબમાં, એમાં તમારે અરજી આપી દેવાની કે ભાઈ મારો પુત્ર જે છે તે ઈ આવી રીતનું કોઈ પણ જાતના આવા ગુનાના કાર્યક્રમથી કાંઈ પણ બનાવ બને તો જેને મારે કાંઈ લેવા દેવા નથી, અને મારો જે છોકરો છે એ મારા કંટ્રોલમાં નથી અને હું એનાથી જુદી રહું છું.
બરાબર છે. જેથી કરીને કોઈ પૈસાનું વ્યાજનું કે કાંઈ ચીટિંગનું કોઈ પણ કાર્યવાહી કરતા પેલા આની હારે મારે કાંઈ લેવા દેવા નથી. બરાબર નથી. છે. એટલે જેથી કરીને સરકારી ચોપડે નોંધાયેલું હોય તો તમારે કોઈ ખોટી રીતે કાંઈ એવું ઊભું થાય તો તમે નામદાર અદાલતની અંદર એવા કાગળ મૂકી શકો કે મેં અગાઉ આવી જાણ કરેલી હતી. આ એનો મુખ્ય પાયો છે. બરાબર છે. બાકી સોશિયલ મીડિયામાં તમે મૂકી દેવાના છે. હા તે મૂકી દેજો, વાંધો નહીં તમ તારે. હા એટલે એમાં કાંઈ નથી, પણ આ તો વાત એ છે કે તમને જે કાંઈ છે એમાં એ સંસારિક જે પ્રોબ્લેમો છે એવા બધાને ઘરે હોય, પણ મતલબ એક સહન શક્તિ કરી અને થોડુંક તમારી રીતે જીવનની અંદર સારા માણસ ભેગા બે જેથી કરીને તમારી અહીંયા ઓળી વચ્ચે ઊભી થાય. કોઈ પણ વસ્તુ અમુક ઘરના જે રીત રિવાજ છે એમાં સંગત ખરાબ કરવાથી થાય. બરાબર છે. જેનો સંગ ખરાબ થાય, જેને સંગ ખરાબ કર્યા, કોલસાના હોય ને કોલસાની ભેગા ધોળા લુગડા વાળા કોઈ નીકળ્યા હોય ને એ કોલસા જો એનો સંગ કરો તો કાળા જ થાવ, ડાઘા પડે. હા એ તો બરાબર છે. સોનાની દુકાનમાં જાવ ને એટલે એને સોનાનો જ રંગ લાગે. 100% વાત છે. તમે વિચાર કરો કે બકાલું વેચતા હોય ને, બકાલા માથે માખી બેસતી હોય. હા હા. બકાલા વાળા કોઈ દિવસ વીજળો લઈને માખી ઉડાડી નહીં. એની માખી જો હોનાની દુકાનમાં હોય ને તો એને પંખોય બંધ કરવો પડે ને, માખીને ત્રાજવામાં બેઠી હોય તો ઉડાડવી પડે. હા હા. નકર ઈ માખી 5000 ની થાય. 100%. એમ તમારી બેઠક ઉપર હોય છે સાહેબ. હા હા. જે બેઠક છે સારા માણાની બેઠક કરવાની, સારા માણા ભેગાનું રહેવાનું, સમાજના એવા 5 હેતુપ્રીતુ સમાજના કાર્યકર હોય એને પૂછી અને પૂછણા એ ભૂલણા નહીં. કોઈને પૂછવામાં કઈ વાંધો નહીં, કોઈને પૂછી ભાઈ મારે આવી રીતે છે તો સમાજના 5 આગેવાનો, આપણા કુટુંબના 2 ભાઈ કોઈ હોય એને વાત કરી અને એનું સોલ્યુશન થઈ જાય. બરાબર. હા આ તો તમે જે આ વાત કરી એ તમારા સોશિયલ મીડિયામાં મૂકવા માટે તમારી પહેલી એટલે મંજૂરી લીધી, પછી કાલે શું થાય કે ભાઈ મારી મંજૂરી નહોતી, મેં હા પાડી નહોતી, નાને ચડાવી દીધું, ઢીકડું પૂછડું. એટલે તમારી પહેલા મંજૂરી લેવાનું કારણ એટલું કે આ સોશિયલ મીડિયા કહેવાય. બરાબર છે. નહીં ખોટી વાત ન હોય, આપણે જે હોય ને એ આપણે ન ખોટા 2 શબ્દ ભેળવી નહીં કેવા, જે વિગતવાર હાલતી હોય એ જ વાત કરવાની તમને મારે. કારણ કે મારે આ પહોંચવું જ નહોતું આ રીતનું, બરાબર ને? પણ આ કૌલે મારે આવવું જ પડ્યું તમારે ભડકે. કાંઈ વાંધો જો અમે તમે જે વાત કરી અમારે કોઈ નથી. જો હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી. નહીં. સાંભળી ગયું. વાત એ છે કે જે બાબત છે ને એ અમારે તો કોઈ પણ ફોન કરે ને કોઈની ચર્ચા કરે તો અમારાથી જે થાય છે ને અમારી જે બુદ્ધિ, અમારો જે વિવેક, અમારી શબ્દની પ્રણાલિકા છે એ મારે તમને સમજાવવાના છે. બરાબર. કે અમારે કઈ લેવા દેવા નથી, કોઈનાથી મતલબ નથી તમારા છોકરાથી અમારે કોઈ તકલીફ કે નથી તમારાથી તકલીફ. તમારે જે ઘરનો વિવાદ છે અહીંયાથી પૂરો થઈ જાય છે. હા 100%. પૂરું થઈ જાય કે ભાઈ આવી રીતે છે અને જીવન જીવવાના પ્રકાર હોય છે. પણ આમાં પાછું જિંદગી કાઢવી કે જો મારે આધાર નથી મનસુખભાઈ, ન્યા હું તમને એના માટે હું તમને કઉ છું કે બેન જો તમારી 44, મેં તમને બીજી વાર દોહરાવીને કઉ છું કે તમારી ઉંમર 44 વર્ષ એટલે નાની ઉંમર ગણાય. અને તમારા આગળ પાછળ કોઈ ન હોય એટલે જેની પાછળ કોઈ ન હોય ને એના વિતોળા થાય અને એની વાવાઝોડા ઉપડે. તો એની કરતા મારા માનવા પ્રમાણે કે તમારી ઉંમર નાની છે, છોકરા એની રીતે છે, તમે તમારી રીતે તમારી સમાજમાં ક્યાંય સારું પાત્ર હોય તો તમે એવી રીતે જીવી શકો છો. પણ જો કદાચ એકલા રહેશો તો તમારી માથે આવા હાચા ખોટા વાવાઝોડા થાય. કેમ કે જે માણસની પાછળ કોઈ નહીં એના ઉલ્કા વધારે ઉડે. વધારે હોય. સાચી વાત છે, એમાં ખોટી વાત તો જરાય નથી તમારી. જે મોટો માણસ હોય ને એની બાઈ નું કઈ હોય તો ઈ વાત નહીં થાય. ને નાના માણસ નાના માણસ જે હોય ને એના જગત આ વિતોળા કરે એના હું બધા ઓળખી છે ને કે વાત કરવાના જ છે લોકો. કરવાના છે. એના કરતા આપણે બધું વ્યવસ્થિત હંકે વ્યવસ્થિત આપણે રહેવા માંડીએ. કોઈ સારો પરિવાર હોય અને જેનો પરિવાર શિક્ષિત, સમજદાર, બુદ્ધિજીવી હોય એમને ન્યા તમે સારું પાત્ર ગોતીને તમે તમારું ઘર ચલાવશો એટલે હાલી જાય. કેમ કે જેની વાહ કોઈ ન હોય ને એના વાવાઝોડા થાય. ભાઈ અમે આ દુનિયા સમજી થાય 100%. ને અમે કઈ નહીં થાય જ 100%. જે માણસ છે ને જેની પાછળ એને છાપામાં દે ને એના વિડિયા ઉતરે ને બધું થાય. બાકી કરોડપતિ માણસ જે મોટી સત્તામાં ભાજપમાં બેઠા એનું વાવાઝોડું થાય સાંજે પોલીસ વાળા પકડીને પૂરી હોય દે. હા 100% ની વાત. કેમ કે એની પાછળ સત્તા છે, સંપત્તિ છે, ધન છે, એની વાત નથી કરતા. એને તો વાહ દે. બેન જેનો સમય સારો હોય ને ઈ ગાયરું દે તો એને ઘીની નાર જેવું લાગે, મને ઘી ખવડાવે છે. બરાબર. અને જેનો સમય ખરાબ હોય ને ઈ ભાઈ કરે તો ગાયરું દે એવું લાગે મારો દીકરો મીઠોડીનો મને સારું લગાડે. આ સમયનો. કેમ કે જે કોઈ માણસને સમય સિવાય કોઈ સમજાવી શકતું નથી. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લીટા હોય ધનુષ ન હોય બાણ.
મારે મનસુખભાઈ આગળ પગલું લેવું જ નહોતું, બરાબર છે. આ હું મારી લિમિટ પૂરી થઈ ગઈ ને એટલે હું આ પહોંચી, નકર તો મારી એવું જ કરવું હતું, બરાબર છે. તો 5 વર્ષ થયા ઓફ થઈ ગયા, વચ્ચે મેં ત્યારે જ કરી લીધું હોય ને, હાલો કરવું હોય તો ક્યાંય પણ. નહીં આ તમે ઈ છે ને ઈ વાત વહી ગઈ છે, અત્યારે ઘણો સમય થઈ ગયો, પણ આ તો વાત ઈ છે કે હવે હું તમારે આ જે માવતરમાં સાસરિયામાં કે એવું કોઈ ટેકો આવું ન હોય ને એટલે પછી એવું થાય, અને સમાજમાં છોકરાઓને ખારા નથી વાત કરે એટલે મનની અંદર ઝેર ભરાય. વાત કરે ને એમાં એક વેણ લાગે, તમે વાતો કરો ને બધી વસ્તુ ન લાગે પણ એક વેણ લાગી જાય. 100%. એમ ગમે એટલી વાતો કરો ને એમ, અને હારા માણાની વાત ન થાય ને એટલી દુરીજનની વધારે વાત થાય. તમે જોઈજો તમારા ભજનનો જે કાંઈ છે ને ઈ કોઈ સાંભળશે નહીં, પણ ગાયરુના અને બાંધવા વાળા વિડિયા વધારે સાંભળશે. હા 100%ની વાત છે, એમાં જરાય તમારી વાત ખોટી નથી. હું તમને કહું ને સમેત રહું એમાં. હા કીર્તિદાન ગઢવી ગાવા બે અને એની અંદર 50,000 કે 25,000 પબ્લિક બેઠી હોય ને એમાં બાધન ન્યા તોડીને જાય, ઓલા 2.5 લાખ ફી દીધી, ત્યાંથી આખું સ્ટેજ ખાલી થઈ જાય, એને ગાયકના ઉભા રાખવા પડશે, બેહી જાઓ કાંઈ નથી ઉપાધિ કરોમાં. બાકી 2 જણા લાપાલાપી કરીને ભૂંડા બોલતા છે ને ન્યા પબ્લિક વહી જાય. રાઈટ, સાચી. આ દુનિયાની અંદર સારાની અસર ન થાય એટલી દુર્જનની અસર વધારે થાય છે. 100%. આ દુનિયાનો માં સીતાજી ને તમે સાહેબ આપણે વાતો કરી છે, તમે તો સામાન્ય કાળા માથાના માનવી છો. હવે તમે વિચાર કરો જુનાગઢના અંધો નંધી હતા ને, અંધી એની દશરથની સગી બેન હતી, બરાબર છે. હવે એ જુનાગઢ થી તમને કહું અંધાને નંધીને કાવડમાં લઈ જતા હતા શ્રવણ, પણ એને જુનાગઢ ની ધૂળનું પોટકું વાળી લીધું 1 કિલો જેવી. પણ જયારે કુરુક્ષેત્ર, આ બધા ઉદાહરણો છે સમજાવવા માટેના, બરાબર. ઈ તમને કહું કુરુક્ષેત્રના મેદાનમાં ગયા અને શ્રવણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, હે કે હું તમને બેયને ઉપાડીને મારું તો કાંધ રહી ગયું, તમે ઉપાડીને મારું તો કાંધ દુખી ગયો, હવે હું તમને મૂકીને જવા દઉં છું, તમે જાણો તમારો ભગવાન જાણે. ઈ સાહેબ એને અહીંયા કણે ઈ ધૂળ રહી ને એને પાથરીને એને કીધું કે બેટા આની માથે ઉભો રહે. નહીં મારે એમાં બેવું નથી. શ્રવણ કોઈ વાતે માન્યો નહીં, અંધો નથી, રોવા માંડ્યા. કઈ ઈ ધૂળ જે ઓલી પોટલી હતી ને જુનાગઢની ધરતી એને ખોલી અને એની માથે કીધું બેટા આની માથે ઉભો રહેજે. એની માથે ઉભો રહ્યો તરત જ પગે લાગ્યો, બાપુજી મને શું થયું? કે બેટા તારો વાંક નથી. કેમ? આ ધરતીનો વાંક છે, આ તો કુરુક્ષેત્રનું મેદાન છે બેટા. અહીંયા આવીને અહીંયા તો બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય, અહીંયા તો મારામારી થતી હોય, કેમ કે આ તો ઈ ક્ષેત્ર છે સાહેબ. ઈ શ્રવણ ને એના અંધાને નદીને પાણી પીવું હતું, અને ઈ જયારે ઓલા તળાવમાં પાણી ભરવા ગયો અને દશરથ રાજા છે ને ઈ ત્યાં શિકાર કરવા આવ્યા હતા. બરાબર. ઈ ઓલા ટબુડી ગુડગુડ અવાજ આવ્યો ને દશરથ રાજા ને એવું થયું કે કોક જનાવર આવ્યું છે, ઠે બાર ચડાવ્યું અને વિધાણ ભેગો હે રામ કરીને જ્યાં શ્રવણ પડ્યો ને ત્યારે દશરથ ને ખબર પડી કોક માણા હતું, જનાવર નું હતું. ત્યાં જઈને જોયું તો એનો હગો ભાણે જતો, સગો ભાણે જતો. ઈ દશરથ રાજાના જયારે પ્રાણ જાતા હતા ને ત્યારે મહારાણી ને દશરથ રાજાએ કીધું કે મને મહારાણી આ દિવાલની અંદર કઈક ચિત્ર દેખાય છે. શું દેખાય છે? મને અત્યારે અંધો નંદી દેખાય. કેમ કે અંધો નંદી મર્યા ને ત્યારે કીધું કે જા દશરથ તારે 4 દીકરા આવી છે પણ અંતકાળે એક યારે નહીં હોય. સાહેબ એને જો ભગવાન જેવાને ભોગવવું પડ્યું હોય તો તમે તો કાળા માથાના માનવી છો સાહેબ. સાચી વાત છે. કૃષ્ણ ભગવાનને ભોગવવું પડ્યું. આ બધા મુહૂર્ત ચોકડિયાનું કીધું ભાઈ ચોકડિયામાં કરવાથી આ થાય, ફલાણું કરવાથી આ થાય. એ વિધાતાએ જે લેખ લખવાની વાતો કરે ને વિધાતાને હનુમાનજીએ સોટલો પકડી ઢળી ગબાવી નાખીને ધીકા માર્યા તો એના લેખ કોણે લખાય છે? બરાબર છે. આ કર્મના બદલા છે. આ દેહના જે કઈ કર્મ છે એ ભક્તિ કરો તોય ભોગવવા પડે, ટીલા તાણો તોય ભોગવવા પડે, માળાવું ફેરી લ્યો તોય ભોગવવા પડે. આ દેહને જે દંડ છે એ કુદરતી સંજોગ પ્રમાણે બધાને ભોગવવાનો વારો આવે. મારે આ વસ્તુમાં તો કરવાનું જ નતું થતું, બરાબર છે. મને 15 વખત ભોળવી લીધી છોકરે, મને નાને છોકરે 15 વખત ભોળવી લીધી મને, અને અવારનવાર શબ્દો બોલ્યા રાખે. એટલે પછી હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. એટલે મેં એમ તમને કીધું કે હવે તમે મારી એની રીતના, હું મારી રીતના. કાંઈ વાંધો નહીં બેન, હવે તમે મને તમારા ફોટાની આ નંબર ઉપર મોકલી દેજો અને અમે આ તમારો ઓડિયો છે ને એ વાયરલ કરશું. હો, તમારી મંજૂરી છે ને? હા. પછી કોઈ જાતના કોઈના સમાજના કોઈના ફોન કરો ડિલીટ કરાવવાની વાતો કરશો નહીં ને? નહીં. ઓકે સારું, હાલો આ વિડીયો અમે તમારો ચડાવી દઈશું YouTube માં. હા ભલે. હાલો. જય સરદાર. જય સરદાર.